કાંઈ પણ વસ્તુ હોય એને તમારે ટાઈમ આપવો પડે. એમાં કથા વાર્તા છે, તમને ભલે યાદ નથી રહેતી, પણ તમે એ બેસીને સાંભળો, એ યાદ કરો, ચરિત્રમાં તમે અંદર ઉતરો કે આ ભગવાનની લીલા શું કહેવા માગે છે, આ દસમો સ્કંદ એ શું આપણને કહેવા માગે છે. ટોપલો હોય વાસનો, એમાં કચરું હોય તો એમાં પાણી નાખવામાં આવે, ધીરે ધીરે કરીને ટોપલું સાફ થઈ જાય. એ જ રીતના આપણા મનને વિશે જે બધી વસ્તુ રહેલી છે એ આ ધીરે ધીરે તમે કથા વાર્તા સાંભળો, યાદ રાખો. ભલે 1 દિવસ નો થાય, 2 દિવસ નો થાય, 15 દિવસ, 2 મહિના, 5 મહિના, વર્ષ, 5 વર્ષ, પણ એક દિવસ ચોક્કસ એવો આવશે કે તમે જે વસ્તુ કરો છો, જે ભગવાનની કથા વાર્તા સાંભળો છો, ભગવાનને યાદ કરો છો ને, એ ચોક્કસ તમને એ બધી વસ્તુ ફળ આપતું હોય છે. એ ભગવાન ચોક્કસપણે તમને યાદ કરતા હોય છે.